આજનો ટોપિક છે વિરંજન પાવડર. વિરંજન પાવડરને બ્લીચિંગ પાવડર પણ કહેવાય. બ્લીચિંગનું ગુજરાતી થાય સાફ કરવું, ક્લીન કરવું. આપણે કહીએ ને બ્લીચ. બ્લીચ એટલે ક્લીન કરવું, એટલે કે સાફ કરવું. હવે વિરંજન પાવડર કયો કે પછી એનું સમાનાર્થી છે બ્લીચિંગ પાવડર. તો એ બને કઈ રીતે? તો હું તમને બનાવટની થિયરી કહું. આપણે Cl2 વાયુ લીધો હોય એટલે કે ક્લોરીન વાયુ. તમે ક્લોરીન વાયુને ચૂનાના નીતરિયા પાણીની અંદર નાખો. ચૂનાના નીતરિયું પાણી એનું અણુસૂત્ર થશે CaOH2 અને તો ક્લોરીન વાયુને CaOH2 માં ઉમેરો એટલે બંને વચ્ચે એક ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય. તો રાસાયણિક પ્રક્રિયાને આધારે આપણને વિરંજન પાવડર મળે છે. તો એક સાદું સમીકરણ લઈએ કે એ છે ને એનું અણુસૂત્ર શું છે? તો એનું અણુસૂત્ર એટલે કે બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર થાય છે CaOCl2 આને વચાય છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. તો આને શું વચાય છે કે વચાય છે એવું નામની અંદર લખી નાખું છું. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. હવે છે ને આપણે જે આ પ્રક્રિયા થઈ ને બનાવટ એની આપણે સમીકરણના ફોર્મમાં લખીએ તો આમ થશે આપણી પાસે કે Cl2 એટલે કે ક્લોરીન વાયુ એ ગેસના રૂપમાં પ્લસ Ca in bracket OH2 તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થવાને કારણે આપણને નિપજની અંદર મળે છે CaOCl2. તો આ આપણને મળી જાય છે વિરંજન પાવડર. તો આ થઈ એની બનાવટ. અર્થાત તમે જો એને આકૃતિ રૂપે લેવું હોય ને તો તમે આમ લઈ શકો કે ભાઈ તમારી પાસે આવું કોઈ સાધન છે, ધારો કે એટલે કે પાત્ર છે, આપણે એને કહીએ છીએ ચંબુ. આની અંદર આપણે CaOH ભરી દઈએ છીએ. હવે તમે આને ઉપરથી પેક કરી અને અહીંથી કઈ પણ નળી કે આવી કોઈ રચના વડે જેવો તમે અહીંથી Cl2 એટલે કે ક્લોરીન વાયુ પસાર કર્યો, આની અંદર પહેલેથી CaOH2 હતો જ તેમ માની લો, તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને આપણને વિરંજન પાવડર મળે. વિરંજન પાવડરના અમુક એક ઉપયોગો છે. તો પહેલું છે સુતરા કાપડનું વિરંજન કરવા માટે એટલે કે ક્લીન કરવા માટે, સાફ કરવા માટે. બીજું છે કાગળના માવાનું વિરંજન કરવા માટે. એવું પણ છે કે વનસ્પતિમાંથી જ્યારે કાગળ બને ને તો એ સમય દરમિયાન પણ એને સાફ કરવાની જરૂર પડે. અથવા તમે માની લો કે જે જૂનો અથવા તો પસ્તી હોય, જૂની બુકો હોય, તો એની અંદરથી પણ જો તમારે ફરીથી કાગળ બનાવવો હોય તો તમારે વિરંજન એટલે સાફ કરવાની જરૂર પડે. પછી લોન્ડ્રીના જે કપડાં છે એની અંદર પણ વિરંજન કરવાની જરૂર પડે. અન્યથા પીવાનું જે પાણી છે એને જંતુરહિત કરવું હોય, જંતુ એની અંદર હોય, નાના નાના બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, તો જંતુરહિત કરવા માટે પણ ઉપયોગી થાય. અને ઉદ્યોગોની અંદર ઓક્સિડેશન કરતા તરીકે. હવે ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો કે જે ઓક્સિજન આપવાનું કામ કરે ને એને ઓક્સિડેશન કરતા કહેવાય. ઉદાહરણ લઈએ, આમ છે C અહીંયા છે
Cl2 તો આ છે ને ઓક્સિજનનું દાન કરે, ઓક્સિજનને આપી દે, તો એમને કહેવામાં આવે છે વિરંજન પાવડર. આ થયા તેના ઉપયોગો. પછીનો ટોપિક છે બેકિંગ સોડા, એટલે કે ખાવાનો સોડા, મતલબ જે રસોઈમાં વાપરવામાં આવે તે. હવે એમને બનાવવા માટેની બે રીત છે, રીત નંબર 1 અને રીત નંબર 2. હવે એમનું જે રાસાયણિક સૂત્ર થાય ખાવાના સોડાનું તે છે NaHCO3, અથવા આને જો વાંચવું હોય તો એમ વાંચી શકાય છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અથવા એમ પણ વાંચી શકાય સોડિયમ બાયકાર્બોનેટ, આવી રીતે. હવે આ થયું NaHCO3 એટલે કે બેકિંગ સોડા, મતલબ ખાવાના સોડા છે એનું રાસાયણિક સૂત્ર છે, અને આ છે ને બંને એના નામ છે. હવે આપણે સમજવાનું છે કે બને કઈ રીતે, તો સમજો. સૌથી પહેલા આપણે લેવાનું છે મીઠું, એટલે કે NaCl. હવે એને તમે પાણીમાં નાખો એટલે મીઠાનું દ્રાવણ બને, એટલે મીઠાવાળું પાણી. જેવી રીતે શરબત બનાવતા હોય ત્યારે પાણીની અંદર મીઠું દાખલ કરીએ તેવી રીતે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવાનો અને એની અંદર NH3 એટલે કે એમોનિયા વાયુ પસાર કરવાનો. યાદ રાખવાનું કે NH3 નો મીનિંગ થશે એમોનિયા. અને આ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, જે તમને ખબર છે H2 એટલે કે પાણી. હવે છે ને તમે NaCl ને પાણીમાં નાખેલું છે એટલે એ દ્રાવણ બની ગયું છે, એટલે હું અહીંયા લખું છું AQ. પછી પાણી છે તો પાણી છે એટલે પ્રવાહી છે, એટલે અહીંયા આવશે લિક્વિડ નો L. CO2 એ તો ગેસ સ્વરૂપે છે એટલે કે વાયુ રૂપે છે. NH3 છે એ પણ ગેસ સ્વરૂપે છે એટલે કે વાયુ રૂપે છે. જ્યારે તમે આ ચાર પદાર્થનું મિશ્રણ કરો તો તમને નિપજ રૂપે બે પદાર્થ મળે, જેમાં એક પદાર્થ મળે છે NH4Cl, આ એક, અને બીજું મળે છે ખાવાનો સોડા કે જેનું રાસાયણિક સૂત્ર છે NaHCO3. આવી રીતે. તો આપણે શું જોતું હતું તો કે આ NaCO3 કે જે આપણી પાસે આવી ગયું એટલે કે મળી ગયું. તો આ રીત થઈ એક. હવે બીજી રીત Na2CO3 લેવાનું. તમને ખબર Na2CO3 એટલે થાય છે ધોવાનો સોડા, જે ઘરની અંદર વાપરીએ તે જ છે. અને ધોવાના સોડા છે એટલે રાસાયણિક રૂપે જો નામ લખવું હોય તો હું આમ લખી શકું છું કે સોડિયમ કાર્બોનેટ. તો ધોવાનો સોડા છે એને તમારે પાણી નાખવાનું, એટલે કે ધોવાના સોડાનું મિશ્રણ બને, મતલબ દ્રાવણ બને. પછી એની અંદરથી CO2 પસાર કરવાનો. આપણા મનમાં એમ થાય CO2 વડે કેમ પસાર કરવું, તો સમજો એક સાદું ઉદાહરણ આપું તમને. એક પ્યાલાની અંદર પાણી લીધું, એમાં Na2CO3 નાખી ધોવાના સોડાનું દ્રાવણ બનાવી દે. એક સ્ટ્રો લેવાની, એ સ્ટ્રો છે ને એ મોંની અંદર રાખી અને એવી રીતે આમાં ફૂંક મારવાની, તો ઓબ્વિયસલી આપણા જે ઉશ્વાસ છે એની અંદરથી CO2 બહાર જવાનો છે. એટલે આ ત્રણે ત્રણ છે ને એનું મિશ્રણ થશે અને આપણને નિપજ રૂપે મળશે NaHCO3, એટલે કે બેકિંગ સોડા, મતલબ ખાવાનો સોડા. મતલબ આમાં છે નામ બહુ વિચિત્ર વાપરે અને ઘણા બધા નામ વાપરે. તમે જુઓ આ એકના ચાર નામ. એનું સૂત્ર શું છે તો કે NaCO3 એને બેકિંગ સોડા કહેવાય, એમને ખાવાનો સોડા કહેવાય, સાથે સાથે એમને
સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય, સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય. તો આ વાત થઈ બનાવટની. હવે છે ને ધારો કે આપણે એને ગરમ કરીએ તો શું થાય? સીધી વાત છે. માનો કે બેકિંગ સોડા તો બની ગયો, તો બેકિંગ સોડાને ગરમ કરો તો શું થાય? તો બેકિંગ સોડાને તમે ગરમ કરો તો પાછા આ ત્રણ છૂટા પડી જાય. આ ત્રણને ભેગા કરો તો ખાવાનો સોડા બને. ખાવાનો સોડા ગરમ કરો તો CO2 ઉડી જાય, પાણી વરાળ રૂપે રહી જાય, ફરી આ પડે જાય. એટલે આ રિવર્સિબલ પ્રક્રિયા છે. આ ત્રણમાંથી આ બની શકે ને આ ગરમ કરો તો આ ત્રણ બની શકે, એવી રીતે. હવે આવે છે આના ઉપયોગ શું છે? તો સમજો ખાવાનો સોડા છે તે અને ટાર્ટરિક એસિડ છે તે, એટલે ખાવાનો સોડા ટાર્ટરિક એસિડ બંનેનું મિશ્રણ કરો ને તો તમને બેકિંગ પાવડર મળે. હા, બરોબર. બીજું કે ખાવાના સોડાને તમે રસોઈની અંદર નાખો એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે. એટલા માટે છે ને દાખલા તરીકે બ્રેડ બનાવે, પામ બનાવે ત્યારે પણ ખાવાનો સોડા દાખલ કરે, કેમ કે ખાવાનો સોડા છે ને એની અંદર જો આમાં CO3 છે, અર્થાત એમાંથી CO2 નીકળે છે. એમાંથી CO2 નીકળે તો CO2 વાયુ છે ને થોડો પ્રેશરાઇઝ રીતે નીકળે, એટલે ભજીયા છે ને એ પણ ફૂલે અને મોટા થાય, કે બ્રેડ છે એ પણ ફૂલે અને મોટા થાય, કેક છે એની અંદર પોલાણ આવે એટલે એ પણ ફૂલે. તો રસોઈની અંદર નાખવાથી CO2 ઉત્પન્ન થાય તો પામ નરમ બને છે, ભજીયા પોચા થાય. પછી આવે એસિડિટીમાં. તમને યાદ હોય તો આપણે છઠ્ઠું ચેપ્ટર હતું ને ત્યારે મેં તમને pH વિશે સમજાવ્યું હતું. ત્યારે મેં કીધું હતું કે આપણા શરીરની અંદર એટલે કે જઠરની અંદર જ્યારે એસિડની માત્રા વધી જાય ને એ વખતે આપણને બળતરા થાય. તો એ એસિડ છે. આ જે ક્ષાર છે ને બેઝિક ક્ષાર છે. હું અહીં નોંધ લઈ લઉં છું, યાદ રાખજો કે આ છે એક પ્રકારનો બેઝિક ક્ષાર છે, એટલે કે બેઝ બનાવો. તમે જેવો પાણીની અંદર નાખો તો પાણીને બી બેઝિક બનાવી દે. તો એસિડિટી થઈ હોય અને કોઈ ખાવાનો સોડા પીએ તો પણ એમને રાહત મળે છે આગ બુઝાવવા માટે. હવે એ કેવી રીતે? ધારો કે કોઈ જગ્યા ઉપર આગ લાગી હોય તો આગની ઉપર એમને છાંટવામાં આવે ને એટલે આ પાવડર થોડો ગરમ થાય. ગરમ થાય એટલે CO2 ઉત્પન્ન થાય. તો CO2 ઉત્પન્ન થાય તો એક આસાન વસ્તુ છે કે આસપાસમાં CO2 જો ફેલાઈ જાય ને તો આગ અમને આમ બુઝાઈ જાય. પછી બાકીના ઘરગથ્થુ ઉપયોગની અંદર એનો ઉપયોગ થાય. ત્યાર પછીનો ટોપિક છે ધોવાનો સોડા. ધોવાના સોડાનું ઓર એક નામ છે જેમને કહેવાય છે વોશિંગ સોડા. હા, તો ધોવાનો સોડા એને કહેવાય વોશિંગ સોડા. હવે એનું રાસાયણિક સૂત્ર હું તમને કહું. ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર છે Na2CO3. એને વાંચવામાં આવે છે સોડિયમ કાર્બોનેટ. આવી રીતે, બરોબર. હવે ધોવાનો સોડા બને કઈ રીતે? તો એની રીત બહુ આસાન છે. તમે આગળના ટોપિકમાં ખાવાના સોડા સમજ્યા. ખાવાના સોડાને તમે ગરમ કરો એટલે એમાંથી CO2 વાયુ દૂર થાય અને પાણી H2O રૂપે દૂર થાય, એટલે ફરી આપણને ધોવાનો સોડા મળે. અર્થાત એમ લખી શકાય કે ખાવાના સોડાને ગરમ કરવાથી ધોવાનો સોડા મળે છે. હવે જુઓ, ખાવાનો સોડા એટલે કોણ? તો કે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તમે શું કરો છો? આમને તમે ગરમ કરો છો. એટલે આને લખશો આપણે ડેલ્ટાની નિશાની. આ નિશાની એવું દર્શાવે છે કે અહીં પદાર્થને આ પ્રક્રિયાને પદાર્થને ગરમ કરવામાં આવે છે. તો નિપજ રૂપે આપણને મળે છે Na2CO3 પ્લસ H2O પ્લસ CO2. આવી રીતે CO2 વાયુ રૂપે દૂર થાય
પાણી છે એ પણ વરાળ રૂપે દૂર થાય અને બચી શું તો કે એ જે આપણે જોઈએ છીએ એટલે કે ધુમાડો સોડા આવી રીતે બરોબર તો આ બનાવટ થઈ હવે એના ઉપયોગ ક્યાં થાય તેનો પહેલો ઉપયોગ છે કાચ બનાવવા માટે બારીના કાચ હોય તે વાહનોના કાચ હોય તે કે પછી સાઇડ ગ્લાસ હોય તે કોઈ પણ કાચ વપરાતો હોય ત્યાં બધે જગ્યા ઉપર આનો યુઝ થઈ શકે પછી છે સાબુ બનાવવા માટે પછી છે બોરેક્સ પાવડર બનાવવા માટે જે સફેદ રંગનો પાવડર આવે બરોબર આપણે આનો ઉપયોગ ભણવામાં એવું કંઈ ખાસ નથી આવતો પછી પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે હવે પાણીની સ્થાયી કઠિનતાનો મીનિંગ શું થાય હું તમને ઉદાહરણ આપી સમજાવું ધારો કે આ પાત્ર છે એની અંદર પાણી ભરેલું છે બરોબર હવે છે ને કઠિન પાણી કોને કહેવાય જે પાણીની અંદર ક્ષાર હોય ને એને કઠિન પાણી કહેવાય ક્ષાર એટલે મેગ્નેશિયમના આયન હોય પોટેશિયમના આયન હોય કેલ્શિયમના આયન હોય આ બધા પાણીની અંદર હાજર હોય ને તો એને સ્થાયી કઠિન પાણી કહેવાય તમે જેવો બોરેક્સ પાવડર આની અંદર ઉમેરો ને તો બધા ક્ષાર છે એ તળિયે બેસી જાય અર્થાત આ જે ક્ષાર હતા એ તળિયે જતા રહ્યા તો ઉપરનું પાણી છે ગરમ બની ગરમ પાણી એટલે શું એમાં ક્ષાર નથી એના માટે વપરાય પછી કાગળ અને કાપડ ઉદ્યોગની અંદર વપરાય અને પ્રયોગશાળામાં પ્રક્રિયા કરી આ રીતે યાદ રાખવાનું તમે ગમે ત્યારે એક્ઝામની અંદર ઉપયોગો પૂછાય તમને કોઈ પણ ઉપયોગની એકાગ્રતા ઘટતી હોય કે યાદ ન આવતું હોય તો નામ કહી દેવાનું કે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને સાથે સાથે ઘરની અંદર સફાઈ કરવા માટે પણ દોવાના સોડાનો ઉપયોગ થાય હવે પછીનો અને ચેપ્ટર નંબર 2 નો છેલ્લો ટોપિક છે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP POP છે એ શોર્ટ POP નું ફૂલ ફોર્મ થાય છે પ્લાસ્ટર ઓફ પેરિસ એકદમ ઈઝી છે પણ થોડી બુદ્ધિ ચાતુર્યતા વાપરવાની જરૂર છે સમજો અહીંયા છે ને મેં યાદ રાખો એવું કરીને આ જીપ્સમ અને આ POP બંનેના અણુસૂત્ર આપેલા છે એ અણુસૂત્ર શું છે એ સમજાવો કે જીપ્સમ એટલે ચિરોડી આ છે જીપ્સમ છે જીપ્સમ એટલે ચિરોડી એનો અણુસૂત્ર થાય CaSO4 2H2O અર્થાત અહીંયા એક CaSO4 છે CaSO4 એટલે કોણ કેલ્શિયમ સલ્ફેટ તો કેલ્શિયમ સલ્ફેટ છે ને એમની સાથે પાણીના બે કણ જોડેલા છે એવી જ રીતે POP એમાં શું ફરક છે તો કે અહીંયા CaSO4 બે છે બે CaSO4 ની સાથે પાણીનો એક કણ છે તો આના બે અણુસૂત્ર સરખા છે જો CaSO4H2O CaSO4H2O તો CaSO4H2O CaSO4H2O બેયના અણુસૂત્ર સરખા છે પણ અહીંયા એક ફેર છે તો અહીંયા પાણી બે અણુ છે અહીંયા પાણીનો એક અણુ છે તો આના કરતા આ અડધા પાણીવાળો કહેવાય અડધા પાણીવાળાને ટેક્સ્ટ બુકની અંદર હેમી હાઇડ્રેટ આપેલ છે હેમી એટલે અડધું હાઇડ્રેટ એટલે પાણી આના કરતા આની અંદર અડધું પાણી છે હવે POP ને બનાવવું કઈ રીતે તો સાંભળો આ જે છે ને જીપ્સમ એટલે ચિકોડી એને તમે ગરમ કરો ને એટલે પાણી છે ને બે અણુમાંથી એક અણુ જતો રહે એટલે માત્ર એક અણુ H2O બચે તો યાદ રાખવાનું કે પહેલા આપણે લઈએ છીએ જીપ્સમ એટલે કે ચિકોડી તો સમજો આમ છે CaSO4 ઇન્ટુ પાણીના અણુ છે બે એટલે અહીં લખશું 2H2O હવે આપણે આ ચિરોડીને એટલે કે જીપ્સમને ગરમ કરીએ છીએ એટલે અહીંયા આપણે લઈશું ડેલ્ટા આપણે તાપમાન આપીએ છીએ આ છે જીપ્સમ એટલે કે ચિરોડી હવે શું થાય છે તો કે જીપ્સમને ગરમ કરતા સીધો અહીંયા POP મળે અને પાણી દૂર થાય તો POP નું અણુસૂત્ર શું છે તો કે અહીંયા લખેલું છે તો એનું અણુસૂત્ર થાય છે 2CaO3
SO4 into H2O આ POP આપણે એક સાથે રાખીએ કે શું છે કે તમે અટવાવ નહીં અને પછી ત્યાંથી પાણી દૂર થાય છે એટલે કે H2O આ તો જીપ્સમ તો એની ગરમ કર્યું એટલે અહીંયા બની જાય છે POP એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ બરોબર હવે છે ને તમે વાત સમજો આ સમીકરણ સંતુલિત નથી જુઓ અહીંયા CaSO4 1 છે તો અહીંયા CaSO4 2 છે તો સંતુલિત કરવા માટે આપણે અહીંયા આગળ લખીશું 2 આમ તો હવે CaSO4 અહીંયા 2 છે ને CaSO4 2 પાછા આ જે પાણીના કણ છે ને એ 2 અને ગુણ્યા 2 એટલે થઈ ગયા 4 તો અહીંયા પાણીના કણ અહીંયા 1 અને અહીંયા હજી 1 એટલે 2 જ છે તો આપણે અહીંયા લખી નાખશું 3 એટલે પાણી જો 3 અને 1 3 4 પાણી જો 2 ને 2 4 તો આવી રીતે આપણે આખું જે સમીકરણ છે એને સંતુલિત કર્યું તો આખી POP ની બનાવો જીપ્સમ છે તમે ગરમ કર્યું પાણીનો કણ દૂર થયો અને POP બની એવી જ રીતે પાછું તમે POP ની અંદર પાણી દાખલ કરો ને એટલે બે ભેગા થઈને ફરીથી જીપ્સમ બનાવી નાખ્યો એટલે એક્ઝેક્ટ આના કરતા ઉલટું એટલે આ નિપજ છે ને એને પ્રક્રિયા કરી દેવાનું આ પ્રક્રિયા છે ને નિપજ લઈ લેવાનું એટલે બંને ઉલટું થઈ જશે તો સમજો અહીંયા પાછું જેમ છે તેમ લઈ લઈએ એટલે કે 2CaSO4 ઇન્ટુ પાણીનો કણ છે એટલે H2O બ્રેકેટ ઓવર શું એડ કરીએ છીએ તો કે પાણી 3H2O will gives આમ આપણે ગરમ એવું કંઈ નથી કરવાનું ખાલી તમારે પાણી અંદર એડ કરવાનું છે એટલે ફરીથી તમને આ જીપ્સમ અહીં મળે છે એટલે કે સમીકરણ સંતુલિત કરો એનો 2 ઇન બ્રેકેટ CaSO4 into 2H2O તો આ મળે છે જીપ્સમ આવી રીતે હવે છે ને આપણને એમ થાય કે નહીં આ રીતે નથી લખો તો બીજી રીત લઈએ ધારો કે અને બીજી વાત તમને કહેતા ભૂલી ગયો કે આને જે તાપમાને ગરમ કરવાનું હોય ને એ હોય છે 373 કેલ્વિન તાપમાન સોરી આને તમારે પાણી નાખવાનું છે ગરમ નથી કરવાનું એટલે ડેલ્ટા નિશાની મૂકવાની જરૂર નથી હવે જો આ બેલેન્સ ની અંદર સમીકરણ છે એટલે કે આ બાજુ જેટલા કણ છે એટલા જ આ બાજુ છે અર્થાત જો ફેરફાર કરવો હોય તો બીજી જગ્યાએ ફેરફાર કરો દાખલા તરીકે મારે એડ કરવા હોય તો બીજી જગ્યાએ એડ કરો ગુણાકાર કરવો હોય તો બીજી જગ્યાએ ગુણાકાર ભાગાકાર કરવો હોય તો બીજી જગ્યાએ ભાગાકાર અને બાદબાકી કરેલી બીજી જગ્યાએ તો જ તે બેલેન્સ ની અંદર રહેવાનું જેમ આપણી પાસે ત્રાસવું હોય તો ત્રાસવાની એકસઠ બેલેન્સ ની અંદર જો રાખવું હોય તો પહેલા પલ્લામાં જે ઉમેરીને બીજા પલ્લામાં ઉમેરવું પડે પહેલા પલ્લામાં જે કાઢવી બીજા પલ્લામાં કાઢવું પડે એવી રીતે ધારો કે પહેલા હું આ સમીકરણને બેઠું લખી નાખું છું પછી આમાં શું ફેરફાર કરવાના છે હું તમને કહું 2 ઇન બ્રેકેટ CaSO4 into 2H2O એવી જ રીતે ડેલ્ટા 373 કેલ્વિન તાપમાન એવી જ રીતે 2CaSO4 into H2O બ્રેકેટ પૂરું પ્લસ 3H2O આ જેમ ઉપર છે ને એમ બેઠે બેઠું નીચે લખેલું છે હવે ધારો કે હું બંને બાજુ બબ્બે વડે ભાગાકાર કરું છું એટલે કે આ જે પ્રક્રિયાઓ છે
કે પ્રક્રિયકોના છેદમાં 2, તો એવી જ રીતે આ નિપજ છે, તો આ નિપજના છેદમાં 2, અહીંયા પણ છેદમાં 2. હવે હું આનો ડિવાઈડ કરું એટલે કે ભાગાકાર કરું તો આમ થાય કે નહીં કે આ 2 કેન્સલ, બરોબર? બ્રેકેટની બહાર જ 2 હતા એટલે સીધા 2 કેન્સલ થશે. હવે અહીંયા બ્રેકેટની બહાર 2 નથી તો આ 2 ને અંદર લઈ જવાનું, તો આને પણ 2 લાગશે અને આને પણ 2 લાગશે. તો આની અંદર જો અહીંયા 2 કેન્સલ થાય, અહીંયા કાઈ નથી તો ભાગાકારમાં 2 પડાવે. અહીંયા જો 3/2, 3/2 એટલે કે 3 ના 2 ભાગ કરો એટલે દોઢ, એટલે 1 * 1/2. તો અહીંયા 3/2 એ હું ડિવાઈડ હમણાં કરું. હવે જો અહીંયા 2 સરખા છે તો આપણે બંને ભાગના 2 ને કેન્સલ કરીએ. એવી જ રીતે અહીંયા પણ 2 ઉડી ગયા એ જતા રહ્યા. હવે જો અહીંયા ખાલી છેદમાં 2 છે, એ છેદમાં 2 છે એનું સેજ બહાર કાઢો એટલે આમ આવશે 2, અને ઉપર કાંઈ ન હોય તો 1/2 રૂપિયા આવી જાય. હવે અહીં 3/2, 3/2 એટલે થશે દોઢ, એટલે હું અહીંયા લખું છું 1 * 1/2 દોઢ. આ અને અહીંયા 1/2 એને વ્યવસ્થિત લખી નાખું છું. આ આવી એટલે ઉપરના સમીકરણ છે ને 2 વડે ડિવાઈડ કર્યું એટલે નીચેનું આવ્યું. હવે આના સમીકરણને જો હું ઉલટાવી નાખું, આ અહીંયા તો બેઠું પાછું નીચેનું સમીકરણ બની જશે. તો હવે આને હું ઉલટાવું છું તો જો એવી જ રીતે અહીંયા આવશે CaSO4 * 1/2 H2O bracket 2 plus 1 * 1/2 H2O gives, આ તો બે ઉપરથી કેન્સલ થઈ ગયેલા છે એટલે બ્રેકેટ એમનો રહેશે CaSO4 * 2H2O. સો ઇઝી. શું યાદ રાખવાનું? ખાલી આ બે સૂત્રો. આને ગરમ કરો આ આવશે, આને ગરમ કરો આ આવશે. જીપ્સમને ગરમ કરો POP મળશે, POP પાણી નાખો જીપ્સમ મળશે. જીપ્સમને ગરમ કર્યું POP મળે. સમીકરણ સંતુલિત કરી નાખવા પૂરું. આને ઉલટાવી નાખો વિચાર, આને બે વડે ભાગી નાખો વિચાર, આને ઉલટાવી નાખો આ. મતલબ સમીકરણ બે નથી લખવાના, બે માંથી કોઈ પણ એક લખવાના, તમને સારું લાગે તે. તમને એમ થાય કે આખા સમીકરણ છે ને આ બંને મને ગમે છે તો એ બંને લખો. તમને એમ થાય નહીં એ નથી ગમતા, નીચેનું આ અને નીચેનું આ ગમે છે તો એ લખો. પણ યાદ તો એક જ રાખવાનું છે, બાકી તો એને ઉલટાવે કરવાનું, બે વડે ભાગવાનું છે. આ વાત થઈ POP ની. હવે એના ઉપયોગની લઈએ તો એનો ઉપયોગ એક છે બાંધકામની અંદર પ્લાસ્ટર કરવા માટે. મતલબ આપણે બાંધકામ કરી નાખીએ બેલાથી કે ઈંટથી દિવાલ જાણી નાખીએ, પછી ઉપર લેયર લગાવીએ છીએ પ્લાસ્ટર, ઉપર સીલિંગ કરીએ છીએ તો એની અંદર પણ POP નો ઉપયોગ થાય. પછી ફ્રેક્ચર થયેલ હાડકાં હોય તો એને આધાર આપવા માટે તમે જોયું હશે કે કોઈ પણને હાથ પર વાગે એટલે હાડકાની અંદર તિરાડ પડે કે ખરોચ આવે, કે પગમાં વાગે કે તિરાડ પડે કે ખરોચ આવે તો ડોક્ટર મોટો બધો પાટો બાંધી દે, મતલબ કડક કડક, તો એ પણ પ્લાસ્ટર ઓફ પેરિસ હોય છે, POP હોય. પછી ચોક બનાવવા માટે પણ ઉપયોગી છે. રમકડાની મૂર્તિ બનાવવા માટે, જેને દુર્ગા પૂજા હોય કે સરસ્વતી માતાની મૂર્તિ હોય કે ગણેશજીની હોય તે બનાવવા માટે પણ યુઝ થાય છે. પછી દાંતના ચોખ્ખા બનાવવા માટે તમે ઘણી વખત જોયું હોય કે જે બુઝુર્ગ લોકો હોય તો એને દાંત ન હોય ત્યાં એને કડક કડક પેઢા હોય, બરાબર, મતલબ દાંતની નીચેનો ભાગ હોય તે. તો ડૉક્ટર શું કરે, એને જે દાંતના બીબા બનાવવા હોય, ચોખ્ખા બનાવવા હોય તો એ POP નો ટુકડો લે, મોઢા મૂકાવી મોઢું બંધ કરાવે આમ, તો દાંતના જે પેઢા હોય ને એની અંદર છપાઈ જાય, એની અંદર એક ડિઝાઇન બની જાય. તો ડૉક્ટર એ ટાઈપથી બીબા બનાવે. અને પ્રયોગશાળાના સાધનોને હવાચુસ્ત કરવા માટે ઘણી વખત એવું બને કોઈ પ્રયોગશાળાની અંદર હવાની બિલકુલ જરૂર ના હોય કે પછી હવાની ગેરહાજરીમાં જ પ્રક્રિયા કરવાની હોય તો ત્યાં તિરાડ હોય કે મોં હોય કોઈ પણ સાધનનું, તો
તો ત્યાં પીઓપી લગાવી દઈએ ને એટલે હવા ચુસ્ત બની જાય. તો આપણું ચેપ્ટર નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે.